વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। આજે આપણે ધોરણ 7માં નવીન પાઠ્યપુસ્તક ગુજરાતીમાં પાઠ 2 ગુપ્તદાન એના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોનું તો સોલ્યુશન જોઈશું અને એના પહેલાં આપણે પાઠની ચર્ચા કરીશું। તો ચાલો કરીએ। બીજો પાઠ ગુપ્તદાન, એના લેખક છે પીતાંબર પટેલ। પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના સેલાવી ગામે ઈસવીસન 1918માં થયો હતો। તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે। ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે। રસિયો જીવ, ખેતરને ખોળે ભાગ 1 અને 2 તેમની જાણીતી રચનાઓ છે। તેમનું અવસાન ઈસવીસન 1977માં થયું હતું। દાન કરવું સારું છે, પણ એ ગુપ્ત રાખવું એથી એ સારું છે। આ વાર્તામાં ભીખા શેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાનમાં કરે છે અને ગામડાના દિન દુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહીં પણ બીજાને માટે હોવો જોઈએ। આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાયો છે। અંતરિયાળ ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખા શેઠ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે એ જ રીતે બદલાય છે। તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે। એકદમ કંજૂસ લાગતા ભીખા શેઠ કીર્તિની તમામ કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે છે, ત્યારે તેમનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઊંચેરું સિદ્ધ થાય છે। તો પાઠની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો। ગામડાની મને સૂગ ન હતી। મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માગણી કરી હતી, પણ ગંગાપુર એને તે ગામડું કહ્યું કે આંદામાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું। આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે। સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું। નદી નાળાવાળો રસ્તો છે, એટલે ઘોડા પર સામાન મૂકીને આવ જા કરવી પડે। ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે। જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં। 16 કિલોમીટર કાપતો તો મારો દમ નીકળી ગયો। વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે। અઠવાડિયામાં 3 દિવસ આવે। ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું। તો જે ડૉક્ટરની અહીંયા નિમણૂક થઈ એ ગામડામાં આવ્યો, તરત એમને એમ લાગવા લાગ્યું કે એ દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છે। જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છાપું પણ ટપાલમાં આવતું હતું, ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે। ત્યાં સુધી અમને ખબર પડતી નહીં કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે। છતાં મેં ગમાડ્યું। મેં મનને મનાવી લીધું। હું ઓછો હવા ખાવા નીકળ્યો છું। તે ગામડાની શોભાને યાદ કરતો નિશાસા નાખું એ મનમાં ને મનમાં વાત કરતા એમ। હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું। આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું। એટલે કે એ જે ગામના લોકો દવાખાનાથી વંચિત હતા એમની સેવા કરવા માટે આવ્યો છે, એ દવાખાનું ચલાવવા માટે આવ્યો છું। મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું। એમાં ઈશ્વરનો સંકેત હશે। આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય? આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે। ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય? સેવા કરવી જ હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે। ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો। સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું, એટલે કે સરકારે કોઈ એમના રહેવા માટે સગવડ કરી નહોતી।
ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી, એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો. તો ડૉક્ટર જે હતા એમને રહેવાનો પ્રશ્ન થયો. ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું. એમને વિનંતી કરી ડૉક્ટરે, એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. દવાઓ આવી ગઈ. ભીખા શેઠની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું. મેં કમ્પાઉન્ડરની માગણી કરી. તો ડૉક્ટર હોય તો વિદ્યાર્થી મિત્રો કમ્પાઉન્ડરની માગણી કરી, કેમ કે એને કેસ નોંધવા માટે. પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી, માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી, એવો આગળથી જવાબ આવ્યો. એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. ગામમાં જ નહીં, આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા. આટલામાં દવાખાનું નહીં એટલે લોકોનો જબરો ધસારો થતો હતો. હું એકલો પહોંચી વળતો ન હતો, દવાઓ પણ પહોંચી શકતી ન હતી. પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો, એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો. મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું. પાઈ માટે એ મરી જાય. તેમની પાસે ખાસ્સી મૂડી હતી, દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા. તોય તે પગે ચાલીને સ્ટેશને જાય. ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે. પાસે સામાન હોય તો મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. પાછા શેઠ જબરા કરકસરિયા. ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા કોઈએ. ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે, છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી. થાક થીગડાવાળું ધોતિયું હોય અને એવો જ જબ્બો હોય. જોડા પણ જૂના ખેંચે રાખતા હતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો. ખૂબી તો જુઓ, ઘરમાં ખાનારા માત્ર 3 જીવ હતા: શેઠ, શેઠાડી અને એક નાનો દીકરો. પણ શેઠાણીએ સુખે ખાવા દેતા હશે કે કેમ, એ શંકા છે. જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય. એમના બાપને એ ખોટના દીકરા હતા, એટલે ભીખો નામ પાડ્યું હતું. તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો. પાછળથી ઘણુંય ભર્યું હતું, પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો. જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો, તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. તેમાં ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું. લોકો પણ એમને માન આપતા હતા. આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે, સત્તા આગળ જ સીધા રહે છે. તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે. ખરું જોતો તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું. તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું. ઉલટું તે તો ડૉક્ટર સાહેબ કહીને અડધા થઈ જતા હતા. તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો. છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી. કેમ વિદ્યાર્થી મિત્રો? કેમ કે ડૉક્ટરને એમ લાગતું હતું કે ભીખા શેઠ એ કંજૂસ છે, એમની પાસે જે પૈસા છે એમનો એ ઉપયોગ કરતા નથી. ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે, એ બીજાને શું મદદ કરવાના. એને મનમાં થતું હતું ડૉક્ટરને કે ભીખા શેઠ બીજાને શું મદદ કરતા હશે. એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં. બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય, ગામના બીજા કામ પણ કરી શકાય. પણ ગામનો શેઠ ગણો, આગેવાન ગણો, જે ગણો તે આવો બોદો હોય તો શું થઈ શકે. એ મનમાં ને મનમાં ડૉક્ટર વાત કરતા કે અહીં કંઈ થઈ શકે નહીં. કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત. એ મનમાં ને મનમાં વાત કરે છે. તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દે. પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. તેમના જીવનમાં એક વખત ભીખા શેઠ સાથે એવો બનાવ બન્યો કે એમની ભીખા શેઠ વિશેની માન્યતા બદલાઈ ગઈ. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. તરત જ ભીખા શેઠ વિશે
એમની માન્યતા બદલાઈ ગઈ. બરાબર. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. આમે દર વર્ષે આ બાજુ મલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. નદી નાળામાં પાણી ભરાઈ રહે છે, એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મલેરિયા ફેલાતો. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું, એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકીને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય, ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય. પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ. એમને એમ થયું કે ભીખા શેઠ પાસે ઘણા બધા રૂપિયા છે, છતાં તેમને કંઈ મદદ કરી નહીં. લોકોના ભલા માટે પાઈ એ ખર્ચે છે, આવાને તો લૂંટી લેવા જોઈએ. હું મનમાં આવો પૂર્ણ પ્રકોપ ઠાલવતો હતો. તેઓ ભીખા શેઠ મારી પાસે આવ્યા. મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં, પણ ગમ ખાઈ ગયો. તે આવીને બેઠા. હું કાંઈ બોલ્યો નહીં. એટલે તે બોલ્યા, ડૉક્ટર સાહેબ, એક કામે આવ્યો છું. મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યો હશે. બોલો ને. તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને. હું ફૂલ નહીં તો ફૂલની પોખડી આપવા આવ્યો છું અને મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધી. પણ આમાં એક શરત છે. મેં તેમની સામે જોયું. ભીખા શેઠે એમને કહ્યું કે આમાં એમની એક શરત છે, એવું તેમને ડૉક્ટરને કહ્યું. તો ડૉક્ટરે એમની સામે જોયું અને ભીખા શેઠે કહ્યું કે તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે, એવું ભીખા શેઠે કહ્યું. તો ડૉક્ટરે પૂછ્યું, કેમ, એમાં શું વાંધો છે? તો બીજાને પણ આપવા ખેંચાય ને. મને એ પસંદ નથી, એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો નહોતો. એ લોકો જો ભાડો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ. મને નવાઈ લાગી. હું જેને કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખા શેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા. મને તેમનામાં રસ પડ્યો, એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા, પણ તે દાદ આપતા ન હતા. પણ તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેઠતા હતા, મોજ શોખ કરતા ન હતા. તે પૈસા ભેગા કરવા માટે નહીં, પણ આ રીતે છુપી મદદ કરવા માટે વિદ્યાર્થી મિત્રો પૈસા ભેગા કરતા હતા. વાતમાં તેમણે કહ્યું, હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું. એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે, પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સટતા હોય તો હું કઈ રીતે મોજ શોખ કરી શકું? તેમને શરીર સમ ઢોકવા ગાભોએ ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું એ મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા. એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ભીખા શેઠે જે વાત કરી એના ઉપરથી ડૉક્ટરને ખબર પડી કે હું જે ભીખા શેઠ વિશે વિચારું છું એવા ભીખા શેઠ નથી. હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા. આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો. મારા પસ્તાવાનો પાર ન રહ્યો. મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું. શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યા છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી. સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો. તો ભીખા શેઠ બોલ્યા હશે કે ના એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ. ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. મારા બાપદાદા આ લોકો પાસેથી કમાયા હશે નહીં, પણ માણસનો સ્વભાવ છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે. તમે તો એ તમારું કહેવું ખરું છે.
શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાખો. તો વિદ્યાર્થી મિત્રો એમના શેઠાણી પણ કહે છે કે તમે પૈસા ગરીબો માટે વાપરો છો તો કંઈ નામના તો મેળવો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી આ રીતે જ મદદ કરું છું. એ વખતે મેં શેઠને નમન કર્યા. બહારથી થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. હું શેઠ સામે માન ભરી નજરે જોઈ રહ્યો. તો ડૉક્ટરે ભીખા શેઠ સામે જોઈ રહ્યા. એમણે ઠીગડાવાળા કપડાં પહેર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ધન હું કમાયો નથી, મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું. એમ ભીખા શેઠે ડૉક્ટરને કહ્યું. મારી કમાણી મને વાપરવાનો હક છે, એટલે કે હું જે કમાઉં છું એ મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાએ મારી પાછળ બબડે છે. પેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા. પણ ડૉક્ટર સાહેબ શું કરું? તો એમને ડૉક્ટરને કહ્યું કે તમે પણ મારા વિશે ખરાબ વિચારતા હશો, કંજૂસ મને ગણતા હશો, પણ હું શું કરું? લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતો. ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું? આપણે ચાલીએ એમાં શું દુબળા પડી જવાના હતા? તો એમની વિચારધારા કેવી હતી વિદ્યાર્થી મિત્રો? એવો ગરીબો જો ગાડીમાં ન બેસી શકતા હોય તો મારે પણ ગાડીમાં ન બેસવું જોઈએ એવું વિચારતા હતા. હું ઘડી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું. વૈભવ ભોગવતા દાન કરનાર જોયા છે. કીર્તિ કેરા કોટડા બોધવા માટે દાન કરનારા સાંભળે છે, પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો મેં જોયા નથી, સાંભળ્યા પણ નથી. મને ભીખા શેઠ દાનેશ્વરી દેખાયા. મનોમન હું એમને વંદી રહ્યો છું. તો એમને વિદ્યાર્થી મિત્રો ભીખા શેઠ વિશે જે જાણવા મળ્યું એનાથી તેઓ એમને ભીખા શેઠ પ્રત્યેની એમની માન્યતા બદલાઈ, એમના પ્રત્યે એમનું માન વધી ગયું. બરાબર? તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો જીવનમાં ગુપ્તદાન કરવું જોઈએ અને ગુપ્તદાનનું મહત્ત્વ પણ સમજવું જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો હવે શબ્દાર્થ આપેલા છે. સુગ તો અરુચિ, સુગનો સમાનાર્થી શબ્દ અરુચિ. વંચિત તો વિમુખ કહેવાય. પાયરી પદવી. પેઠે એટલે કે ની જેમ. ખેદ એટલે વિદ્યાર્થી મિત્રો દુઃખ થાય. અકળ એટલે જે ન સમજાય એવું. રખેવાળ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એને ચોકીદાર કહેવાય. નફરત કરવી એટલે કે કોઈ વ્યક્તિનો તિરસ્કાર કરવો. ધીરધાર તો અહીંયા ધીરધાર એટલે વ્યાજે નાણાં આપવા તે, જે નાણાંને ધીરતો હોય તે વ્યક્તિ. બોદો એટલે વિદ્યાર્થી મિત્રો ઢીલો નબળો. બરાબર? પંકાયેલું એટલે ખરાબ રીતે જાણીતું. બરાબર? પંકાયેલું એટલે જાણીતું ખરું, બરાબર, પરંતુ ખરાબ રીતે. પૂર્ણ પ્રકોપ, ખોટું થતું જોઈને જાગતો ક્રોધ, એને પૂર્ણ પ્રકોપ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રૂઢિપ્રયોગો જોઈએ. તો ઓસરી ગયો એટલે ઘટી ગયો, ઓછો થઈ ગયો. બરાબર? પછી કાળા પાણીની સજા તો મુશ્કેલી રૂપ અને અગવડ ભરી જગ્યાએ રહેવું તે. પછી દમ નીકળી જવો તો થાકી જવું થાય, અને હાથ બંધાઈ જવું એટલે કંજૂસી કરવી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો પણ તૈયાર કરવાના છે. આગળનો સ્વાધ્યાય આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી રહે.